બધા મારા ભાઈઓ છો કે તારામાં તેવડ હોય તો તારા બાપના પૈસાથી લઈને પહોંચને રાખ. 2 વર્ષમાં ખાલી 100 કરોડના 7 સંકુલ બનાવ્યા છે, હજુ 1000 કરોડના બનાવવાના છે. લખી નાખજો. ઘણા પૂછે અલ્પેશભાઈ ક્યાં ભાઈ પછી આટલું ડોનેશન તો આવતું નહીં, આ બધું ચાલે છે કેમ? તો જાહેરમાં બોલું છું, કઈથી પૈસા આવે ચોરના ઘેર ચોરી કરું છું. જા જે આ દુનિયાની અંદર જેટલા ચોરો છે એ ચોરોના ઘરે ચોરી કરવાનું કામ મહીપતસિંહ ચૌહાણનું છે, અને એ ચોરીના પૈસાથી મારા ગરીબ બાળકોને ભણાવું છું. જેવું ખાવ એવું ખાય. કોઈના બાપની હાડાબારી અને મને ખબર છે તાકાત આ ગરમી આ પાવર એટલા મળે છે કે મહીપતસિંહનો વાળ વાગો તો બધા ભૂખા કાઢી નાખે. ખાલી એમને ખબર પડી કે મહીપતસિંહ પણ આ ચાઈ છે, મને ખબર એમાં આદિવાસી તો કેવા પાછળ ભણવાના ભૂખા કાઢતા. સો તમે ચિંતા ના કરો, તમે ભણવામાં ધ્યાન આપજો. બાકી જેટલું ખૂટે છે ઘટે તમારો ભાઈ અહીં આગળ બેઠો છે. અને આ મંચથી બીજી એક જાહેરાત કરું છું. 2 વર્ષ પહેલા જાહેરાત કરી હતી, એ પૂરી કરી. આપણે ફક્ત 200 બાળકોની મેં તમને પ્રોમિસ કરી દીધી. આજે મારી પાસે આદિવાસી સમાજના 600 બાળકો અહીંયા અને લગભગ 800 થી પણ વધારે લેવલની અંદર છે. પણ હવે આવતા વર્ષે તમારા ભાઈઓ બહેનો જે ગામડે છે, જે આવતા વર્ષે વિદ્યાનગર આણંદમાં આવવા માંગે છે, આદિવાસી સમાજના 1000 બાળકોનું એડમિશન અત્યારથી પાકું જાવ. બીજા નવા એના માટે 4-5 બિલ્ડિંગ લેવી પડશે. માર્કેટની અંદર બીજા 2-4 ચોરો દેખાયા છે, એમને ધાર પડી પૈસા લઈ રહી. પણ સંકુલ બનવાની, આદિવાસી સમાજના બાળકો ભણવાના, સવાલ પૂછવાના, આગળ વધવાના, ખુરશી બેસવાના, તમારે એમને સાહેબ કહેવું પડશે. લખી રાખીએ. ચચરા છે, દુખે છે, પીડા થાય છે કે આદિવાસી સમાજનું બાળક કોઈ આગળ હોય એટલે સાહેબ કહેતા થોડું તકલીફ થાય, પણ સલાવ કહેવું પડશે. લખી રાખજો. કારણ કે તમે અભણ નેતાઓ છો પણ અમે ભણેલા વિદ્યાર્થી છીએ, એટલો ફરક છે તમારા મારામાં. સો વધારે કશું કહેતો નથી. તમે બધા ભાઈઓનો બહુ બધો આભાર. જ્યાં અટકો, જ્યાં રોકાવ, જ્યાં તકલીફ દેખાય, તમારા મમ્મી પપ્પાના ફોન ના કરતા મહીપતસિંહ તમારે ત્યાં બેઠો છે. આવી જવાનું ગમે તેવું હોય. જેટલા પણ બાળકો છે જે ભલે મારી હોસ્ટેલમાં નથી રહેતા પણ ફી બાબતમાં ક્યાંય અટકો, તકલીફ પડે તો આપણી કોઈ